ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીની ઘણી બધી કંપનીઓ દ્વારા જરૂરી નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાની વાતો જગજાહેર છે। જીઆઈડીસીમાં ઘણીવાર ગેસ લીકેજ તેમજ બ્લાસ્ટ જેવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે। આ દુર્ઘટના પૈકી ઘણી દુર્ઘટનાઓ જીવલેણ પણ બનતી હોય છે। ભૂતકાળમાં જીઆઈડીસીમાં કામ કરતા ઘણા કામદારોએ જીવ ગુમાવ્યા હતા। આ બાબતથી સાફ જાહેર થાય છે કે ઝઘડિયા જીઆઈડીસીના ઉદ્યોગ સંચાલકોને ત્યાં કામ કરતા કામદારોની સલામતીમાં કોઈ રસ જ નથી। હાલમાં ઝઘડિયા જીઆઈડીસીની સિંચાઈ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં ઉપરના ભાગે કોઈપણ જાતના સલામતીના સાધનો વિના કામ કરતા કામદારો નજરે પડતા ઉદ્યોગ સંચાલકોની વધુ એક બેદરકારી સામે આવી હતી। સામાન્ય રીતે ઉપરના ભાગે કામ કરતા કામદારો સેફ્ટી હેલ્મેટ, સેફ્ટી બેલ્ટ તેમજ સેફ્ટી બૂટનો ઉપયોગ કરવાનું અને નીચે નેટ બાંધીને જરૂરી ગણાય તેવી સંભવિત દુર્ઘટના સમયે કામદારોનો બચાવ થાય તેમજ શરત ચૂકતી કે અન્ય કોઈ રીતે તેમનું કામ કરતા સમયે નીચે પટકાય અથવા તેમના માથા, પતરા કે લોખંડના એંગલ જેવી કોઈ હાનિ પહોંચાડે તેવી વસ્તુ તેઓને મોટી ઈજા ના થાય। પરંતુ સિંગાચી કંપનીના ઉપરના ભાગે કોઈપણ જાતની સેફ્ટી વિના કામદારો નજરે પડતા કંપનીના જવાબદારોની ખુલ્લી બેદરકારી સામે આવી હતી। ત્યારે જવાબદાર તંત્ર કામદારોની સલામતી માટે બેદરકારી દાખવતી કંપનીઓ સામે જરૂરી પગલાં લેવા આગળ આવશે ખરા? રિપોર્ટર સૈયદ તહેલકા ન્યૂઝ ઝઘડિયા।